હેલો ફ્રેન્ડ, આજે આપણે પાણીપુરીનું તીખું પાણી બનાવીશું। તેને માટે આપણે પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। માંડવીના બી લીધા છે, લીંબુનો રસ લીધો છે, સંચળ લીધું છે, લીલા ધાણા લીધા છે, લીલી મરચી લીધી છે, આદુનો ટુકડો લીધો છે, લસણ લીધું છે અને ફ્રેશ ફુદીનો લીધો છે। તેને ધોઈને સાફ કરીને લીધો છે। હવે આપણે તેને મિક્સર જાર લઈ લઈશું। એક મિક્સર જારમાં છે એ તાજો ફ્રેશ ફુદીનો છે, મેં ધોઈને સાફ કરીને લીધો છે, તે લઈ લઈશું। હવે તેમાં આપણે લીલી મરચી લેશું, તમે લીલા ધાણા લેશું। તેના લીલા ધાણા છે ફુદીના કરતાં ડબલ લેવાના છે, તેને આપણે ક્રશ કરી લેશું। હવે તેમાં આપણે છે માંડવીના બી છે તે લેશું। હવે તેમાં લીંબુનો રસ લીધો છે, 2 લીંબુનો રસ તે એડ કરી દેશું। હવે તેમાં સંચળ પાવડર લેશું, ચમચી એક આપણે નમક લેશું। લીલી મરચી લીધી છે મેં તીખી, 4 મરચી લીધી છે, તેને આપણે ક્રશ કરી લેશું। જો તમે તીખું ઓછું ખાતા હોય તો તમે નોર્મલ મરચું પણ લઈ શકો છો। અને આમાં તીખી મરચી લેવાથી આપણું પાણી છે તીખું અને ચટપટું બને છે। હવે આપણે તેમાં લસણની કળી લીધી છે, 4-5 લસણ કળી તે એડ કરી દઈશું। એક આદુનો ટુકડો લીધો છે, તેને કટકા કરીને એડ કરી દઈશું। હવે તેમાં આપણે પાણી એડ કરી દઈશું અને હવે તેમાં બરફના ટુકડા એડ કરી દઈશું અને પાણી ચટપટું બનાવવા માટે લીંબુના ફૂલ થોડાક લીધા છે તે એડ કરી દઈશું। હવે તેને આપણે સરસ રીતે પીસી લેશું। હવે પાણી સરસ એવું બની ગયું છે, તેમાં એક બાઉલમાં લઈ લેશું આપણે તેને। હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। તેમાં લીલા ધાણા એડ કરી દઈશું, થોડી ગુંદી એડ કરી દઈશું, સરસ રીતે મિક્સ કરી લેશું। તૈયાર છે આપણું ચટપટું તીખું ફુદીનાનું પાણી, અને તેમાં પાણીનો મસાલો એડ કરી દઈશું। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।